અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બ્રેકમાં હવે વાત કરીએ પાલનપુર અમદાવાદ હાઈવે પર તંત્ર દ્વારા નવા બ્રિજ તો બનાવાયા, પરંતુ ડિવાઈડરનું સમારકામ બાકી રહી જતા અકસ્માતોનો ભય વધ્યો છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ગઠામણ ચોકડી અને જગાણા ચોકડી ખાતે નવા બ્રિજ બનાવવામાં આવ્યા છે, પરંતુ ડિવાઈડરનું કામ પૂર્ણ ન કરાતા અકસ્માતના બનાવોમાં વધારો થયો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ડિવાઈડર ખુલ્લા મૂકી દેવાતા વાહન ચાલકો બેફામ રીતે વાહન હંકારતા હોવાથી 2 લોકોના કરુણ મોત પણ નીપજ્યા છે. અવારનવાર અકસ્માતની ઘટના મામલે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે. ત્યારે સમયસર ડિવાઈડરનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જગાણાનો જે બ્રિજ છે, આ બંને બ્રિજો પર અત્યારે જે ડિવાઈડર નથી બનાવે એટલે રોંગ સાઈડથી પણ વાહનો આવે છે અને ગમે ત્યારે વાહનો એમની મરજીમાં હોય ત્યાંથી નીકળી જાય છે. અત્યારે 2 મોત થઈ ગયા છે અને જો ખરેખર સરકારશ્રીના લાખો રૂપિયાની જો ગ્રાન્ટોનો આ રીતે જ દુરુપયોગ થતો હોય તો કોઈ મતલબ નથી. કોન્ટ્રાક્ટરે આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર છે. હમણાં 2 જે પુલ બનાવ્યા છે જગવાણા પાટિયાની બાજુ, એ 2 પુલ લોકોને મરવા માટે બનાવ્યા છે. જો કોન્ટ્રાક્ટર જાણી જોઈને જો ડિવાઈડર ન બનાવતો હોય તો એનું કારણ એક જ છે કે લોકોને મારવા બદલે મજબૂર કરવા માટે બનાવ્યા છે. અને 2 હમણાં તાજેતરમાં મોત થયા, હજુ પણ અનેક મોત થાય દેખાઈ રહ્યું છે. તો નવા બનેલા બ્રિજને શરૂ થયાને 1 મહિનો પણ પૂરો થયો નથી, ત્યારે અકસ્માતમાં મોતની ઘટનાઓથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે બ્રિજનું સંપૂર્ણ ટેસ્ટિંગ પૂર્ણ કર્યા બાદ ડિવાઈડર બંધ કરવામાં આવશે. બ્રિજ સિવાયના પોર્શનમાં જે ડિવાઈડર કે એનું ગેપ જે બંધ કરવાની છે એ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અને વાહન વ્યવહાર માટે આપણા માર્ગ મકાન વિભાગ દ્વારા સર્વિસ રોડ પણ પૂરતા પ્રમાણમાં અને જરૂરિયાત મુજબના કરી દેવામાં આવ્યા છે. તો વાહન ચાલકો ડિવાઈડર ઓળંગીને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે તૂટેલા ડિવાઈડરના કારણે આગામી સમયમાં ફરીવાર અકસ્માતનો બનાવ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા અને જગાણા નજીક જ્યારે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ડિવાઈડર આપવામાં આવ્યા હતા, એટલે કે આ જે વાહનો છે એ સુચારુ રૂપથી જઈ શકે. પરંતુ જે પ્રકારે હવે બ્રિજ બની ગયો છે અને ડિવાઈડર બંધ નથી કરાયા અને જેને કારણે અકસ્માતમાં લોકોના જીવ જાય છે. અહીં તમને દ્રશ્યો બતાવીશ. આ જે પાલનપુર અમદાવાદ હાઈવે પર જે બ્રિજ બન્યા છે અને આ બ્રિજ પરથી જે પ્રકારે અમદાવાદ તરફથી વાહનો પાલનપુર જાય છે અને પાલનપુર તરફથી અમદાવાદ તરફ વાહનો આવે છે, એટલે આ જે અત્યારે જે આ ડિવાઈડર છે ત્યાં એક આ કાર પસાર થઈ રહી છે એ બિલકુલ રોંગ સાઈડ છે. કારણ કે બંને બાજુનો જે બ્રિજ પરથી પસાર થવાનો જે વાહન વ્યવહાર છે એ ચાલી રહ્યો છે. આવા તો અનેક જે વાહનો છે એ રોજિંદા જે પ્રકારે અહીંયા રોંગ સાઈડમાંથી, એટલે કે આ જે ડિવાઈડર ખુલ્લું છે ત્યાંથી જે પ્રકારે જોખમી મુસાફરી કરી રહ્યા છે. એટલે કે આ પ્રકારના જે વાહનો આવતા હોય છે અને ત્યાં સામેથી આવતા જતા વાહનો છે એ અકસ્માત સર્જે છે. મહત્ત્વની બાબત એ છે કે 1 અઠવાડિયામાં 2 લોકોના આ ડિવાઈડરોને કારણે જીવ ગયા છે, પરંતુ તંત્રએ હજુ સુધી પણ આ બ્રિજ ચાલુ થયા પછી પણ આ ડિવાઈડર બંધ નથી કર્યા અને આગામી સમયમાં પણ જો આ ડિવાઈડર ચાલુ રહેશે તો અકસ્માતનો સિલસિલો યથાવત રહેશે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH